નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર જયેશ પટેલ પારણું આઈવીએફ સુરત આપનું સ્વાગત કરું છું. આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે હસબન્ડ બંનેના રિપોર્ટ નોર્મલ હોય અને છતાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. તો એવું કેમ થાય છે? ઇવન ઘણીવાર ઘણી બધી દવાઓ કરે છે, આઈયુઆઈ જેવી ટ્રીટમેન્ટ બી કરે છે અને બધું જ નોર્મલ હોવા છતાં રિઝલ્ટ મળતું નથી. તો એના જે કારણોની આપણે વાત કરીએ તો મુખ્ય વસ્તુ જે પ્રેગ્નન્સી રહેવામાં ભાગ ભજવે છે એ એક શુક્રાણુ છે અને એક ઈંડુ છે. જો શુક્રાણુની ક્વોલિટી ખરાબ હોય અથવા ઈંડાની ક્વોલિટી ખરાબ હોય અને એમાંથી આપણે ગર્ભ તૈયાર થતો હોય તો એ ગર્ભ સારો ગર્ભ નહીં બને અને એ ગર્ભ ગર્ભાશયની દિવાલ સાથે જે એટેચમેન્ટ થવું જોઈએ એ નહીં થાય. એટલે બંનેમાંથી કોઈ એક ગેમેટની બી ક્વોલિટી ખરાબ હશે તો આપણે રિપોર્ટ બધા નોર્મલ હોવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી. તો એ ક્વોલિટી વિશેના કોઈ ટેસ્ટ બેઝિકલી અવેલેબલ નથી હોતા. એ જ્યારે આપણે આઈવીએફ કરતા હોઈએ છીએ અંડર માઇક્રોસ્કોપ આપણને એની ક્વોલિટી વિશે માહિતી મળતી હોય છે, પણ રૂટીન ચેકઅપમાં બધા રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છે. તો આ એક મુખ્ય કારણ છે કે જે આપણને નોર્મલ રિપોર્ટ આવવા છતાં પણ પ્રેગ્નન્સી રહેતી નથી. બીજું કારણ એ છે કે ક્યારેક સેક્સ્યુઅલ ફેક્ટર્સ જેમ કે વેજિનિસમસ અથવા પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન જેવા જે કારણો છે કે જે ડિટેલ્ડ સેક્સ્યુઅલ હિસ્ટ્રી આપણે લઈએ તો એમાં જાણી શકાતા હોય છે. થેન્ક યુ વેરી મચ.